કચ્છનું પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર ખાતે પોલીસ પરિવાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત પૂજ્ય દિનેશ ગિરી બાપુ અને નારાયણ સરોવરના ગાદીપતિ સોનલ લાલજી મહારાજ ખાસ ઉપસ્થિત રહી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. હવે જોઈએ નારાયણ સરોવર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ જે.બી. કુનિયાના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના જવાનો, આર્મીના જવાનો, બીએસએફના જવાનો તેમજ ગામના આગેવાનો, સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નારાયણ સરોવર પોલીસ સ્ટેશનથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા નારાયણ સરોવર યાત્રાધામના રાજમાર્ગો ઉપર ફરી હતી અને પુનઃ પોલીસ સ્ટેશન ખાતે સમાપન થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષા ધારણ કરી અને ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રા કોટેશ્વર મંદિરના મહંત પરમ પૂજ્ય દિનેશ ગિરી બાપુ, નારાયણ સરોવરના ગાદીપતિ સોનલ લાલજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.